રાજકોટમાંથી અગત્યના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં બેડીમાં જાણીતા વકીલની હત્યાના કેસ મામલે અત્યારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે। જાણકારી એવી મળી રહી છે કે વકીલના ભત્રીજાએ હવે 15 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। 1 વર્ષ પહેલા સાયજા ગેંગના સભ્યોએ કેસ પાછો ખેંચવાની ધમકી આપી હતી, ત્યારે ગેંગના સાગરીતોએ હારૂન પાલેજાની હત્યા કરી હતી। 15 આરોપીઓને શોધવા હવે પોલીસની વિવિધ ટીમ કાર્યરત થઈ છે। उल्लेखनीय है कि हारून पालेजानी हत्याथी वकील आलमમાં एक तरफ रोष ભભૂક્યો છે। કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને વકીલોએ પોતાનો વિરોધ દર્શાવ્યો અને હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વકીલ મંડળે માંગણી કરી છે। 2018માં વકીલ કિરીટ જોશીની પણ સરા જાહેર હત્યા થઈ હતી। ફરી વકીલની સરા જાહેર હત્યાના બનાવથી વકીલ મંડળ અત્યારે રોષમાં છે। સવાલ મારો એટલો જ છે કે આ જે દુઃખદ ઘટના ઘટેલી છે, જે કાયદા સાથે સંકળાયેલી વ્યક્તિ, જે સમાજના ન્યાયથી વંચિત લોકો માટે ન્યાય માટે લડે છે, એવા એડવોકેટ અને એની પણ જો કોઈ સલામતી ના હોય અને એની પણ સરા જાહેર હત્યાઓ થતી હોય તો હું માનું છું કે ભવિષ્યના દિવસો એવા આવશે કે ન્યાયતંત્રને પણ તાળા લગાડવા પડે। કારણ કે આજે બેફામ બની જે ઘૂમતા ડોન અને માફિયાઓ જે પોતાની જાતને સર્વા સમજતા હોય, તો એને મારે એક સંદેશ દેવાનો થાય છે કે આ ગુજરાતની અંદર 1.5 લાખ જેટલા વકીલોની